અને હવે વાત કરીએ વરસાદથી થયેલા નુકસાનની। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદના કારણે ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે। છેલ્લા 6 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ છે, જેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન છે। ત્યારે હવે ધરતીપુત્રોની માંગ છે કે સરકાર તેઓને કંઈક સહાય કરે। વંટોળિયા વરસાદે વેર્યો વિનાશ। ખેડૂતોને લાગ્યો મોટો ફટકો। સરકાર ક્યારે કરશે મદદ? હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ કાળમુખો બનીને વરસ્યો છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક સ્થળો પર નુકસાન થયું છે। ડાંગના શિવારીમાળ ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન વેઠવવાનો વારો ગ્રામજનોને આવ્યો છે। ગામમાં અનેક ઘરોના પતરા ઉડી ગયા છે, તો મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક આડો પડી જતા નુકસાન આવ્યું છે। આંબા પરથી કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। આજે આ જ્યાં જ્યાં નુકસાન થયું છે એ ઘરોની મુલાકાતે આવ્યા છે। બધું જ અમે બધી જ જગ્યાએ ગયા છે, બધું જોઈ રહ્યા છે। જે નુકસાન થયું છે એ બાબતે વહીવટી તંત્રની ટીમ જે ટીસીએમથી માનીને બધા જ અધિકારીઓ અહીંયા છે એ લોકો સર્વે કરી રહ્યા છે। અને આ બાબતે ડાંગના વહીવટી વડા એવા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી સાથે પણ ચર્ચા થઈ છે। આખું વહીવટી તંત્ર અને અમે બધા જ લોકો સંકલનમાં રહીને જ્યાં જ્યાં આખા ડાંગ જિલ્લાની અંદર નુકસાન થઈ રહ્યું છે એનો અમે સર્વે કરાવી રહ્યા છે અને યથાયોગ્ય અમે બધા મદદ કરીશું। શિવારીમાળ ગામના 80 થી વધુ ઘરોના પતરા અને ઘરવખરી ઉડી ગઈ છે, તો મોટા ભાગે આદિવાસી લોકોની વસ્તી ધરાવતા ગામની હાલત દયનીય બની છે। જ્યારે બીજી તરફ એક ઘરમાં પરિવારના 7 સભ્ય મકાન નીચે દબાઈ જતા ઈજાગ્રસ્ત થયા હતા। મહત્વનું છે કે તંત્રના અધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા ગામની મુલાકાત કરી નુકસાની અંગે માહિતી મેળવી હતી અને જલ્દીથી સર્વે કરી લોકોને સહાય આપવાની બાહેધરી આપી હતી। જે વાવાઝોડાથી આખા ગામને નુકસાન થયું છે એમાં લગભગ 100 જેટલા ઘરોને નુકસાન થયું છે। 2-4 ઘરો એકદમ નેસ્તનાબૂદ થઈ ગયા છે। આંબાના મોટા તોતિંગ ઝાડો પણ છે તો પડી ગયા છે। વીજળીના થાંભલા પણ અનેક જગ્યાએ પડી ગયા છે। ત્યારે વહીવટી તંત્રને અમારા ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીના પ્રતિનિધિએ સમગ્ર વિસ્તારની છે તો મુલાકાત લીધી છે। દરેકે દરેક ઘર જઈને વહીવટી ટીમ સાથે સર્વે કરાવ્યું છે અને તાત્કાલિક સરકારશ્રીને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક એમની છે તો સહાય છે તો પૂરી પાડે। ડાંગ બાદ હવે આપણે વડોદરાના દ્રશ્યો પણ બતાવીએ। જુઓ કેવી રીતે વરસાદે વિનાશ વેર્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે 5 દિવસ પહેલા મિની વાવાઝોડું સાથે વરસાદ ખાબક્યો હતો। શંકરપુરા વિસ્તારમાં તારાજી બાદની હાલાકી હજુ પણ યથાવત છે, જ્યાં ખેતરોમાં વીજ પોલ તૂટી જવાથી છેલ્લા 5 દિવસથી વીજ પ્રવાહ બંધ છે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં કુવા સદંતર બંધ હાલતમાં છે। સિંચાઈ માટે કુવામાંથી પાણી લઈ શકાતું નથી, જેના કારણે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે વીજ કંપનીને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી। ત્યારે વીજ પોલનું રિપેરિંગ કરી વીજ પ્રવાહ શરૂ કરાય તેવી માંગ છે। 3 દિવસ પહેલા વાવાઝોડું આવ્યું છે, એમાં થાંભલા પડી ગયા છે। ટીસીના થાંભલા પણ 2 ક્રેક છે। હેલ્પરને અને રાઠવા સાહેબને જાણ કરવા છતાંય 3 દિવસથી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। ખેતરમાં પાક બગડે છે ને કુવે માણસો રહે છે। 5 કૂવા બંધ છે, 5 કૂવે માણસ રહે છે। એ કૂવે પાણી પીવા પણ ગામમાંથી એમને લઈને આપવું પડે છે ને પશુ પક્ષી અને પાણી માટે જે રસ્તો અમે કેનાલમાં પાણી ભરીએ છીએ કેનાલના કોસમાં, તે પણ 5 દિવસથી નથી। એની માટે રજૂઆત કરીએ છીએ કે આ વહેલી તકે થઈ જાય તો સારું। કેટલું નુકસાન હશે? નુકસાન એટલે આ કપાસિયા મૂકવાનું ચાલે છે। 5 દિવસથી પાણી કપાસિયા સુકાય છે 8 વીંગોની મય। એ રજૂઆત કરવા છતાંય કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। વરસાદના કારણે હાલ સમગ્ર રાજ્યમાં કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। માવઠાને લીધે આંબાના મોર ખરી પડતા ઉત્પાદન ઓછું થવાનો અંદાજ હતો, તેવામાં ફરી માવઠાના મારથી કેરી પકવતા ખેડૂતોની સમસ્યા વધી ગઈ છે। વાત કરીએ ભાવનગરની તો સોસિયા ગામે પાકતી સોસિયાની કેસર કેરીની આવક આ વર્ષે ઓછી થઈ છે, પરંતુ બીજી તરફ વલસાડ અને ગીરની કેસર કેરી ઓછા પ્રમાણમાં વેચાણ માટે આવી રહી છે। ગત વર્ષની વાત કરીએ તો દરરોજ 4000 કેરેટ કેરી વેચાણ માટે આવતી હતી, જ્યારે હાલમાં રોજની 2000 કેરેટ કેરીની આવક થઈ રહી છે।
એક તરફ કેરીની આવક ઘટી છે ત્યારે બીજી તરફ કેરીની માંગ સતત વધતી જાય છે, જેને લઈને હાલ કેરીનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે તો કેરીના બગીચા રાખનારની મુશ્કેલી પણ આસમાને પહોંચી છે. કેરીનો પાક આમ તો ઓછો જ છે, ઝાડ ઉપર જ કેરી ઓછી છે. એમાં ગઈકાલનું વાવાઝોડું જે આવ્યું, કદાચ બીજાની તો ખબર નહીં, ભાવનગર જિલ્લા પૂરતું, એટલે ભાવનગર જિલ્લાની માલપા એટલું બધું નુકસાન કર્યું કેરીનું કોઈની સમા નહીં એમ. અને બીજું કે આ જે ભાવ છે એ આવું બધું થાય એટલે ખેડૂતને મોટો માર પડે, નુકસાન આવે. એટલે કેરી અત્યારે 500 થી તે 2000 સુધી તો છે, પણ કેરીની આવક જ ઓછી છે. તો ભાવનગરની બજારમાં હાલ કેરીનું વેચાણ ખૂબ જ સારું થઈ રહ્યું છે, જેમાં કેસર કેરી, હાફૂસ, લંગડો અને જમાદાર કેરી વેચાણમાં આવી રહી છે, જેના ભાવ હાલ ઊંચા છે. કેરીના હોલસેલ વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં કેરીની આવક હજુ ઘટશે. જોકે કચ્છની કેરી હજુ આવવાની બાકી છે, જેની આવક જૂન મહિના સુધી થશે. પરંતુ ઉત્પાદન ઓછું થવાને કારણે આવનારા દિવસોમાં કેરીના ભાવ નીચા આવવાની કોઈ જ શક્યતાઓ નથી. ચોક્કસથી ગયા વર્ષ કરતાં આ વખતે 50% માલની આવક છે પીઠની અંદર. ગયા વર્ષે આ ટાઈમમાં 4 થી 5000 કેરેટની આવક હતી. આ વખતે ઘટીને આખા પીઠમાં 2000 થી 2500 કેરેટની આવક છે ભાવનગરના પીઠામાં. ગમે એ કારણોસર વાતાવરણના ફેરના હિસાબે જે કંઈ મોર આવવાનો હતો એ ઓછો છે ગયા વખત કરતાં. કેરી પણ ઓછી છે. એમાં અધૂરામાં પૂરું આ વખતે પાછું કાલે વાવાઝોડું થયું એટલે 20% જેવો માલ તો કાલે ખરી ગયો. અને આજે જે પીઠમાં માલ આવ્યો છે બધો ટોટલ ખરી ગયેલો માલ આવેલો છે. એટલે ભાવમાં પણ આ વખતે જે લોકોને કેરીનો રસ હોય છે ખાવાનો, એ લોકો માટે ભાવ પણ આ વખતે દેવો પડશે. વરસાદના કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે. માત્ર કેરી જ નહીં પરંતુ કપાસ સહિત અનેક પાકમાં નુકસાન થયું છે. ત્યારે સવાલ એ છે કે આખરે ક્યારે થશે સર્વે અને ક્યારે મળશે ખેડૂતોને સહાય. બ્યુરો રિપોર્ટ, TV9.